હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું ઘડિયાળ રીઝનિંગ. ઓકે, અરે સોરી, ઘડિયાળ તો પૂરું થઈ ગયું. હવે આજે આપણે નવો ટોપિક જોઈશું રીઝનિંગમાં. પાસો. બધાએ જોયો છે પાસો? રમતા હશો. આવી રીતના હોય પાસો. આમ આમ હોય 1 2 3 1 2 3 4 પછી 6 પાસો હોય. સાપ સીડી રમતા હોય. પછી શું કહે, લૂડો. પછી બીજું શું આવે? વેપાર. આમ કરીને નાખે, 2 પાસ આવે. 1 પાસ હોય તો એ સાપસીડીમાં ખબર, 1 પડે તો 1 ભરો, 4 ભરે તો 4 ભરો, એ પાસ. એમાં પ્રકાર પહેલો છે ખુલ્લો પાસાના દાખલા. કાંઈ ખુલ્લો પાસો. આ બંધ છે, ખોલે તો આવું થઈ જાય. જો એનું રૂપ આવું, આ પાછળ ખુલે તો આવો થઈ જાય. ઉપરની બાજુ, વચ્ચેની બાજુ, નીચેની બાજુ, આ સાઈડ નહીં, આ સાઈડ. ઓકે, આવી રીતના થઈ જાય. તો આમાં 2 પ્રકાર કરવાના, એટલે કે 2 સ્ટેપ કરવાના આ દાખલા માટે. સીધી લાઈન હોય એ પહેલા જોવાની, પછી એક છોડીને એક લેવાનું. ધારો કે આવું છે, બેની સામે કયો અંક આવે? બરોબર, આવો ક્વેશ્ચન છે. અને પાસો તમારો કેવી રીતના આપ્યો છે? જો પાસો તમારો આમ આપ્યો હોય, જો આવી રીતના ક્વેશ્ચન પૂછાય કે 2 ની સામે કયો અંક આવે? તો દેખો, એક છોડીને એક લેવાનું સ્ટેપ. બરોબર, પહેલા તો સીધી લાઈન મૂકી, આ તો આ લેવાનું, તો 2 તો 4, 3 તો 5. શું વધ્યું? આ વધ્યું ના, તેને સામને સામને લખી દો. થઈ ગયું. પહેલા સીધી લાઈન, એક છોડીને એક લો. 2 હોય તો એક છોડીને પછી નીચે વાળો અહીં આવશે. 3 હોય તો એક છોડીને પાછું અહીં લો. આવી ગયું. હવે જે વધ્યા હોય ને એને લખી દો. 6 ને 1 તો લખી દીધા. તો ઉપરવાળા છે એની સામે કઈ આવે એ દેખાના, નીચે વાળા છે તેની સામે કઈ આવે એ દેખાના. બે એકબીજાની સામે સામે છે, તો 2 ની સામે કયો અંક આવજો? 2 ની સામે 4 આવી ગયો. 2 ની સામે 4 આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીને નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.